પ્રશાસન તો એલર્ટ નહીં કરે પરંતુ અમો તમને એલર્ટ કરીએ છીએ। ભરૂચ વડોદરા એક્સપ્રેસ વે પર ચોમાસામાં 120 કિલોમીટરની ઝડપે જતા પહેલા ચેતજો। 5 કારોના ટાયરો ફાટી જતા સદભાગ્યે કોઈ મોટો અકસ્માત થયેલ નથી। સિમેન્ટ કોન્ક્રીટના હાલમાં જ બનાવેલા કરોડોના એક્સપ્રેસ હાઈવે પર જ્યાં ને ત્યાં ખાડા આવેલા છે, તેમાં કરાયેલ ડામર પેચવર્કના વરસાદને કારણે એક ધોવાણ થતા ખાડાઓ નાના મોટા પડી ગયેલ છે। 120 કિલોમીટરની ઝડપે જતા વાહનો નાળાનું જ્યાં પેચવર્ક થયેલ છે ત્યાં વાહનો વોલ્બિંગ થતા ટાયર ફાટી જવાની ઘટના બની રહી છે। અકસ્માત સર્જાવાની દહેશત વર્તાઈ રહી છે। નાળાઓ પર આવશ્યકતા મુજબનું લેવલિંગ નહીં કરવાથી પૂર ઝડપે દોડતા વાહનો પટકાઈ રહ્યા છે। કામ ચાલુ હોય ત્યારે ગમે તે કારણો હોય 3 થી 4 જગ્યાએ પેચવર્ક લઈ લગાવેલા બેરિકેડ પણ વાહન ચાલકો માટે જીવ અકસ્માતે નોતરે છે તેવા, જેથી કરજણ ભરૂચ વચ્ચે મસમોટા ખાડાને લઈ 5 કારના ટાયર ફાટતા નવા બનેલા એક્સપ્રેસ વે ઉપર જવું જોખમ ભરેલું છે। વડોદરા ભરૂચ નવા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતા હોય તો સાવધાની અચૂક રાખજો। કરજણથી ભરૂચ આવતા મસમોટા ખાડાને કારણે 5 કારના ટાયર ફાટ્યા હોવાની ઘટના સામે આવી છે। સદરહુ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેનો ભરૂચ વડોદરા ભાગ લોકસભાની ચૂંટણી પહેલા જ વાહન ચાલકો માટે તેમજ જૂના નેશનલ હાઈવે પરના ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે ખુલ્લો મૂકી દેવાયો છે। જો કે આ 120 કિલોમીટરની રફતારની મજા અપાવવા એક્સપ્રેસ વે પર સિમેન્ટ કોન્ક્રીટનું લેવલિંગ યોગ્ય રીતે નહીં કરાયું હોવાથી હાઈવે બાઉન્સિંગ બની ગયો છે। હવે આ હાઈવે પરથી 120 કિલોમીટરની ઝડપે પસાર થતા વાહનો અને એક જગ્યાએથી ઉછાળાના લીધે અત્યાર સુધીમાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવવાથી જીવલેણ અકસ્માતો પણ સર્જાયા છે। ખાસ કરીને વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા નાળા પર લેવલિંગ તદ્દન ખરાબ હોવાથી NHAIએ અને કોન્ટ્રાક્ટ એજન્સીએ જાણે કે કામગીરીને લીપાપોથી કરી ડામરિંગ કરી સરફેસને સમતલ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ વરસાદે તેની પોલ ખોલી પાડી છે। જોકે ચોમાસામાં આ ડામરનું કેટલીક જગ્યાએ કાર્પેટિંગ રૂપે કરાયેલું પેચવર્ક ધોવાઈ જતા હાલ આ બ્રિજ નાળા ઉપર ઊંડા ખાડા પડી ગયા છે, જેથી તેના ઉપરથી પૂરપાટ જતા વાહનો પછડાટ ખાવા સાથે ઉછળકૂદ કરી રહ્યા છે। આજે કરજણથી ભરૂચ આવતા તરફ ભાગે મસમોટા ખાડાને લઈ 5 કારના ટાયર પણ ફાટી ગયા હોવાની ઘટના સામે આવી હતી, જે અંગે અન્ય વાહન ચાલકોને સાવચેત કરવા ભરૂચના કાર ચાલકે આ અંગે વિડીયો બનાવી અન્ય વાહન ચાલકોને વડોદરા ભરૂચ એક્સપ્રેસ વે પરથી પસાર થતા જાગૃત લાગણીશીલ વાહન ચાલકે કોઈનો પરિવાર અકસ્માતનો ભોગ ન બને તે હેતુથી સાવચેતી રાખી વાહનો હંકારવા વાહન ચાલકોને પોતાના વાહનની ગતિ નિયંત્રિત કરી સાવધાની રાખવા અનુરોધ કર્યો છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।